હલો તો જો हम કાલની જેમ આજે જવા માટે તૈયાર થઈ ગયા, બધા વાટ જોઈને બેઠા હતા. ભાઈ ગાડી લેવા ગયો હતો ને બહાર, તો એની વાટ જોઈને બેઠા હતા. તો અહીંયા આવ્યો છે મેં સ્ટોપ, જો બધા બેઠા ચા પાણી નાસ્તો કરવા માટે બેઠા હતા. બધા થોડા ઘણી ભૂખ લાગી તો ચા પીવા. તો જો આમ ભૂગી ગયા હતા ને જો તમે ભીડ કેટલી છે. આ ટમાટરમાંથી આમ તો હોય જ બધે, પણ આ જો અહીંયા બહુ ઝાઝી ભીડ છે. એટલી તો અમે કેટલી વાર આવ્યા પણ એટલી કોઈ ન હોય એટલી. જો મોટરું કેટલી છે. હજી તો મોટરસાઇકલને તો આગળ પાર્કિંગ હતું, પણ આ તો ખાલી કારનું પાર્કિંગ છે. કેવું લાંબુ છે, લાંબી લાઈન છે. પોલીસવાળા એટલા હતા જ બધા અહીંયા સીસોટી મારીને કાર ગોઠવાવતા હતા. જો એટલી મોટરસાઇકલ જોશે અને પાર્કિંગ કેવું મોટું છે. ઓલું એટલું હતું મોટરનું ને અહીંયા અલગ પાછું મોટરસાઇકલ પાર્ક કરાવતો અને આ બધું મેળો છે. જો ઉગતી નથી. હા જો આ ગળાયેલા જઈશ બધાય. આમ તો અહીં જો ઉપર ચડવાના બે રસ્તા હે. ઓલી બાજુ હે ને ત્યાં સીડી વધુ હે, થોડી 600-700 જેવા પગથિયા હે ને અહીંયા આમ હાલવાનું થોડું થોડી સીડી હે, એટલે આમ થાક ઓછો લાગે ને. આ રસ્તેથી અમે જઈએ. એમ તો ઓલે રસ્તેથી મલકવાર ગયા, પણ અહીંયા હે ને આમ હાલવાનું વધુ હે ને તી પગથિયા ચડવા ન પડે ને તી થાક ઓછો લાગે ને. જો આ મંદિર હે ને ત્યાં પૂગવાનું છે, એટલે આમ તો નજીક હે, કંઈ એટલું દૂર નથી. અહીંયા 400-500 પગથિયા જેવું હે. ઠેકડા મારી લઈએ ને એમાં જમ્પિંગમાં, પછી વયું જવાનું. મોર બધાયની જો પગથિયા આવ્યા ને તે બધાયની બેટરી લો થઈ ગઈ. ચડવામાં થાકી જવાઈશ ને જીયાબેનને ચડવાનો હરખ થાઈશ. વાં પડી ગઈ હતી ને તો કાંખમાં ચડી ગઈ હતી કે હું પડી ગઈ નહીં હાલું. ત્યાં બધા આપણી મોર થઈ ગયા. જો આપણે બે વાહે રહી ગયું. ફોટો પાડવાની આગળ જો આ ભીમની થાળી આવશે. આ ભીમની થાળી છે ને અહીંથી આગળ જાય ને તો ટપકેશ્વરનું મહાદેવનું મંદિર. અહીંયા જો કેટલી ભીડ છે. એમ કે મહાદેવની શિવલિંગ ઉપર છે ને અહીંયા પાણી ટપકા જ કરે સતત 12 મહિના ટપકા. કે ગંગાજી અહીંયાથી નીકળાતા. જો ગૌમુખી ગંગા, ગાયના મોઢામાંથી ગંગાજી નીકળાતા એવું માનવામાં આવે છે અહીંયા. આ જો જી અહીં સોડા દેખી ગઈ હતી ને પછી વાંહો જ ન મૂકી કોઈ લઈ જ ગયો અહીંથી આગળ હાલી જ નહીં. પછી જો હાલો આપણે વયા જાય મૂકીને લઈ દીધી સોડા. હાલો મંડો હાલો હાલો. તમે કેટલી ભીડ છે જો મંદિરે. દર્શન કરવાનો વારો માંડ આવ્યો એટલી ભીડ હે. જો ઘણા અહીંયા રાયતું રોકાય, પણ પછી જો અહીંયા ચાની જો અહીં બધે દર્શન થઈ ગયા મંદિરમાં, અને હવે અમે અહીંયા અંદર બેઠા ચા પીવા. એમ કે આ ચા હે પ્રસાદી રૂપે અહીંયા આપી બધાને, તો એમ પ્રસાદી લેવા જો બેઠા. પછી ઉપર અહીંયા હે ને જંગલ ને હે ને ત્યાં જવાનું છે. જીયાને મજા આવી ગઈ હતી. જો ફુગા લીધું હતું ને એટલું થઈ હતી. બારીએ જઈને ફુગા કરવાની ખોલીને પછી આમ પવન આવે ને ફુગા જાય ને મજા આવતી હતી. જો ઘડી ઘડી બારીએ જઈને બધી અહીંયા
અહીંથી જો અમે આમાં ડુંગર ઉપર જતા હતા પણ અહીંથી ચડવાનું થોડુંક હાર્ડ હતું ને ચડાતું નહોતું. હા જાય હાલો. જો અહીંયા કેવું મસ્ત લોકેશન છે. જો ઉપર અહીંયા આવ્યા ને તો અહીં નદી છે આવી અસલની. પર્સમાં નાખ્યો મેં તમારો ફોન. અહીંયા મહાદેવનું મંદિર છે પાછું બીજું અને અહીંયા ઉપર જો બધું વેચાય છે. પહેલાં તો કંઈ વેચાતું નહીં પણ હવે ચાલુ કર્યું ધીમે ધીમે કેમ કે અહીં થોડુંક એરિયા ડેવલપ થયો ને એટલે. બાકી તો અહીંયા પહેલાં કંઈ નહોતું. હવે જો અહીંયા મસ્ત આમ લોકેશન થઈ ગયું અને બધું વેચવાનું માંડ્યા ને તો માણસને આમ હું નાસ્તો કરવાની મજા આવે અહીં. અમે જો અહીંયા નાસ્તો કરવા જાય ઉપર. ઘરે જ નીકળ્યા ને તો એવું કંઈ ખાધું નથી તો અહીંયા એમ થાય કે પેટમાં કંઈક નાખીએ ને તો જો વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને અમે બધા અહીંયા ઝાડવા હેઠ ઊભા છે ફોરો ખાવા અને પણ વરસાદ બંધ રહે એવું લાગતું નથી. જીયા જો જાય છે એના મામાને ખંભે બેહીને જો. તો ફાઇનલી જો આમ નીચે ઉતરી ગયા ને વરસાદ જો ધીમે ધીમે ચાલુ જ છે. હવે આજ પલળવું જ જોઈએ એમાં તો કંઈ હાલશે નહીં. તો ફાઇનલી જો આમ ઘેર પૂગી ગયા ફ્રેશ થઈ ગયા અને નખ પાલિશ કરે બે મામા ભાણે જ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો.